આ ગત 29 મે શુક્રવારે જે નજીકના રાયધણપર ગામે એક પૂર્વ નિયોજિત કાવતરા રીતે નાના વરણવાળાના જે અસામાજિક અને કટ્ટરપંથી તત્વોએ સમગ્ર ગામને બાનમાં લઈ વીજળી બંધ કરી અને સમગ્ર ગામ ઉપર જે હુમલો કર્યો એ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ જે દાયકાઓથી એપિસેન્ટર છે નાના વરનોરા તમામ ગુનાહિત પ્રવૃત્તિઓનો અને અસામાજિક પ્રવૃત્તિઓનો એનામાં સર્વગ્રાહી સંકલિત કાર્યવાહી થાય અને આ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે નેસ્તનાબૂદ થાય એવા પરિણામલક્ષી કાર્યવાહીની અપેક્ષાએ આ આવેદનપત્ર આજે આપ્યું છે. જે ગત 29 તારીખે રાત્રે લગભગ 11:15 આસપાસ આ ઘટના બનેલી હતી, જેમાં કેટલાક અસામાજિક તત્વો તરફથી રાયધણપર ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અમારા ધ્યાને આવ્યું છે કે ગામની લાઇટ બંધ કરી અને એક સુનિયોજિત ષડયંત્ર રૂપે લોકો પર હુમલો થયો છે, જેને વહીવટીતંત્રે અને સરકારે ખૂબ ગંભીરતાથી લીધું છે. અત્યાર સુધીમાં પોલીસે પણ ત્યાં કાર્યવાહી કરી છે. સાથે સાથે પીજીવીસીએલ, પંચાયત, મહેસૂલ તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારી કર્મચારીઓએ ગામની મુલાકાત લઈ અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ પીજીવીસીએલ તરફથી ખાસ કરીને લગભગ 35 જેટલા ઇલીગલ કનેક્શનો જે છે એ આઈડેન્ટિફાઈ કરી દૂર કરવામાં આવ્યા છે અને લગભગ 55 લાખ જેટલી જે વીજ ચોરી છે એ પણ આપણે એને પકડી છે. આ ઉપરાંત પોલીસ તરફથી પણ એમાં એફઆઈઆર થઈ છે. જે અસામાજિક તત્વો છે એને જે સરકારી જમીનો છે એની પર જે દબાણો કર્યા છે એનો પણ આખો સર્વે થયો છે. એના માટે નોટિસની કાર્યવાહી જરૂરી કરવામાં આવી છે અને એને પણ દૂર કરવાની કાર્યવાહી જે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આપના માધ્યમથી ખાસ લોકોને એ સંદેશ આપવાનો કે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જે છે એ યોગ્ય રીતે જળવાય એના માટે સતત પ્રયાસરત છે અને જે પણ લોકો કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે, શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે, એને સામે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારના આવા તત્વો આવી હિંમત કરે નહીં એની માટે મારી ખાસ એ લોકોને ચેતવણી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.